શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ ભજન કીર્તન મંડળીની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે જીવંતિકામાંના પવિત્ર વ્રત વિશેની વાર્તા છે સાંભળવાની છે. તો આ વ્રત કરવાથી કેવો ફાયદો થાય છે, કેવું પુણ્ય મળે છે અને આ વ્રત કરનાર કેટલા સુખી થાય છે. સર્વે દુઃખોમાંથી બહાર નીકળીને દીર્ઘાયુ જીવન જીવે છે પોતાનો પરિવાર અને આનંદમય જીવન જીવે છે. તો આ વ્રત કરવાથી શું ફાયદો થશે અને આ વ્રત કરવું કેટલું જરૂરી છે, તો એના વિશેની માહિતી તમને આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. તો જીવંતિકા માતની જય. જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે અને આ દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવામાં આવતા નથી. વહેલી સવારે નાહી ધોઈને પવિત્ર થઈને માતા જીવંતિકાના નામનો 5 દિવેટનો દીવો કરવો, માનું ધ્યાન ધરવું અને પ્રેમ ભાવથી માતાનું પૂજન કરવું અને પોતાના બાળકનું, પોતાના પરિવારનું રક્ષણ કરવા માટે માતાને પ્રાર્થના કરવી. ત્યારબાદ સાકર નાખેલો કંસાર માતાને ધરાવો અને આ માતાને ધરાવેલો કંસાર છે એ એક ટાણા ભોજનની અંદર ઉપયોગમાં લેવો. અને આ વ્રત 9 વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપનારું છે. એટલે વાલા ભક્તો, જો 9 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે તો આ વ્રત છે એ ખૂબ વધુ લાભદાયક નીવડે છે. અને 9 વર્ષ પૂર્ણ થયા બાદ આ વ્રતનું ઉજવણું કરવું. જે સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા માનું વ્રત કરે છે તો માતા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપોઆપ મળી જાય છે. એટલે ખોવાઈ ગયા હોય, વિખૂટા પડ્યા હોય તો એ બાળકો, એ સંતાનો આપોઆપ મળી જાય છે માતાની કૃપાથી. એટલે દરેક સ્ત્રી ભક્તોએ આ જીવંતિકાના વ્રતનું મહત્વ સમજવું જોઈએ અને આ વ્રત દરેક બહેનોએ કરવું જોઈએ. તો સુવર્ણ નગરી નામનું એક નગર હતું. આ નગરનો રાજા ખૂબ જ દયાળુ હતો, પ્રજાપાલક હતો, પ્રજાનું પાલન પોષણ કરનારો રાજા હતો. પોતાની પ્રજાને પોતાના પુત્રની માફક જાળવતો હતો, તેની સંભાળ રાખતો હતો. તે એવું માનતો કે મારી પ્રજા સુખી તો હું પણ સુખી અને મારી પ્રજા દુઃખી તો હું પણ દુઃખી. અને આ રાજાને ત્યાં સુખ સાહેબીના અખૂટ ભંડાર ભર્યા હતા. હીરા જવેરાત, માણેક, મોતીના અખૂટ એવા ભંડારો આ રાજાને ત્યાં હતા. પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી. તેથી ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા કે સુખ સાહેબીનો પાર નથી, આનંદ કિલ્લોલ વાળું જીવન છે, શાંતિમય જીવન જીવી રહ્યા છે, પણ તેમના ઘેર શેર માટીની ખોટ છે. એટલે રાજા રાણી બંને ચિંતિત બન્યા છે. એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતા. ત્યાં તેમની દાસી આવે છે. દાસીએ રાણીને ઉદાસ જોઈને પૂછ્યું કે રાજમાતા, આજે તમે કેમ ઉદાસ બેઠા છો? તમારી ઉદાસીનું કારણ મને નહીં કહો, તમે મને જણાવો ને, તમે શા માટે ઉદાસ થયા છો? ત્યારે રાણીમાં છે એ દાસીને કહે છે, પ્રભુએ મને ધન દોલત આપી છે, પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો. તેનું મને ખૂબ જ દુઃખ છે, તેની મને ખૂબ જ ચિંતા છે કે પગલીનો પાડનાર મને નથી આપ્યો. સંપત્તિ તો ઘણી બધી આપી છે, પણ આ સંપત્તિનો ઉપયોગ કરનાર પુત્ર નથી આપ્યો. રાણી દુઃખી થયા છે. આ સાંભળીને દાસી છે એ રાણીમાને કહે છે કે રાણીજી, આપ મારું કહ્યું કરો. આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો, પછીનું હું સંભાળી લઈશ. એટલે દાસી છે એ કહે છે કે રાણી, તમે મારું કીધું કરો અને આજથી તમે કહો કે હું સગર્ભા છું
અને એ જાહેર કરી દો અને પાછળનું બધું હું સંભાળી લઈશ. આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી હતી. એટલે આ દાસીનું બીજું કાર્ય શું હતું કે તે સુયાણી હતી, એટલે કે સુવાવડ કરાવવાનું કામ છે કરતી હતી. રાણીને 9 માસ પૂરા થતા એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુવડાવી દીધું. એટલે ધીમે ધીમે સમય વીતતા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ અંતિમ 9 માસ છે પૂરા થયા અને 9 માસ પૂર્ણ થતા એક બ્રાહ્મણીના ઘરે જન્મેલું જે બાળક છે એ બાળક આ દાસી લઈને આવે છે અને રાણીની ગોદમાં સુવડાવી દે છે. અને સવારના પહોરમાં તો વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે. તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું. કે વાતની ખબર જ્યારે રાજાને પડે છે કે મારે ઘેર પુત્ર અવતાર થયો છે, રાજા ખૂબ ખુશ થઈ જાય છે. પોતાની પ્રજાને ખૂબ દાન પુણ્ય છે કરે છે, બ્રાહ્મણોને દક્ષિણા આપે છે, અન્નદાન, વસ્ત્રદાન ખૂબ જ રાજી કર્યા છે. પોતાની પ્રજાને પણ ખૂબ રાજી કરી છે. અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલા જે પૈસા છે, સંપત્તિ છે, વાપરવાનું તેણે શરૂ કર્યું. આખા નગરની અંદર ખૂબ જ આનંદ છવાઈ ગયો છે, માનો કે દિવાળી હોય એવું લાગી રહ્યું છે. નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ છે. જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ છે. કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું, પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતા હોવાથી માં જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા. અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે. એટલે બ્રાહ્મણીનું જે આ બાળક છે તો એનું રક્ષણ માતા જીવંતિકા પોતે કરતા હતા. કારણ કે બ્રાહ્મણીએ પોતે જીવંતિકા માતાનું વ્રત કર્યું હતું, એટલે તેને માતા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો છે. રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો, નિપુણ હતો, હોશિયાર હતો. બાળક ખૂબ હોશિયાર બન્યું છે. સમય જતા રાજા છે વૃદ્ધ બન્યા છે અને તેનું અવસાન થાય છે. અને હવે પિતાજીનું અવસાન થતા સમગ્ર રાજ્યનો કારભાર છે એ આ રાજાના પુત્રના હાથમાં આવે છે. એટલે રાજા છે એ હવે આ બાળક બનવા જઈ રહ્યો છે. તે પણ પોતાની જે આગવી સૂઝબૂઝથી પોતાના પિતાની જેમ જ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો. તેને પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો કે મારે મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું છે, એટલા માટે મારે ગયાજી જવું છે. તેને માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલવા નીકળ્યો. તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો. એક દિવસ એક ગામમાં રાત પડી. તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો. તે તો ગામમાં જઈ એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો, અરે ઘરમાં કોઈ છે કે નહીં? ત્યારે મકાન માલિક બહાર આવી, કોણ છે ભાઈ, તું ક્યાંથી આવે છે, કોનું કામ છે તારે? ત્યારે રાજકુમાર બોલે છે કે હું એક અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો છે અને તમારા ઘેર આવીને મેં સાદ પાડ્યો છે. તો શું તમે મને રાત વાસો કરવા દેશો? આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છું, સવારે ચાલ્યો જઈશ. શેઠ કહે, ખુશીથી રહે ભાઈ, આ તારું જ ઘર છે. એમ કહીને તેનો સત્કાર કર્યો. તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો, તેથી ખસખસાટ આરામ કરવા લાગે છે. ભોજન કરીને તે આરામ કરવા લાગ્યો. આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી. અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક 7મા દિવસની સવારે મરણ પામતા હતા. તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા અને ચિંતામાં ક્યારે તેમને ઊંઘ આવી જાય છે એ ખબર નથી રહેતી. એટલે કે જે આવેલ મહેમાન છે એ તો આરામથી સૂતો છે, પણ એ બ્રાહ્મણના ઘરની અંદર જે બાળકનો જન્મ થાય છે એ બાળક 7મા દિવસની સવારે મૃત્યુ પામે છે. એટલે આજે 6ઠ્ઠો દિવસ હતો
અને 6થા દિવસની રાત્રિ પૂર્ણ થવામાં હતી ને 7મા દિવસની સવાર થવાની હતી. એટલે બંને દંપતી ખૂબ ચિંતિત બનેલા છે, પણ ઊંઘ આવી જાય છે ખબર રહેતી નથી. મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા ત્યારે બહાર સૂતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકે ઊભા રહી રક્ષણ કરતા હતા. તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન, અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું? ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે, તેથી આજે છઠ્ઠી છે, તેના લેખ લખવા હું આવી છું. ત્યારે માતાજી પૂછે છે કે બેન, તેના લેખમાં તું શું લખીશ? એટલે માતાજી પૂછે છે કે તું આ બાળકના લેખમાં શું લખીશ? ત્યારે વિધાતા કહે છે કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકા માએ કહ્યું, જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય, માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું પડશે. ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે. માટે માતાજી બોલ્યા, તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં, તારે દીર્ઘાયુષ્ય જ લખવું પડશે. વિધાતાએ જીવંતિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. સવારે વાણિયાના ઘરના ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું. તેથી તેઓ સૌ ગાંડા ઘેલા થઈ ગયા છે. ખૂબ આનંદ થઈ ગયો છે. બંને દંપતી ખૂબ રાજી થયા છે. વહેલી સવાર થતાં તો ખબર પડે છે કે બાળક જીવિત છે, પણ આ બાળકને જીવતું કરનાર કોણ છે? તો કે જીવંતિકામાં, કે જે રાજાની સાથે, રાજકુમારની સાથે માતાજી હતા. એ માતાજીએ વિધાતાને કહ્યું કે તું આના લેખમાં છે એ મૃત્યુ નહીં પણ દીર્ઘાયુષ્ય લખજે, અને એના કારણે આ બાળક છે જીવિત રહે છે. આ અગાઉ જન્મેલા દરેક બાળક 7મા દિવસના સવારે મરણ પામતા હતા. તેઓ પોતાના ઘેર આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા. આથી તેઓ ખૂબ જ આદર સત્કાર તેનો કરે છે. એટલે રાજકુમારનો ખૂબ આદર સત્કાર કર્યો. અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો કે તું જઈશ નહીં, તું આજનો દિવસ રોકાઈ જા. ત્યારે રાજકુમાર કહે છે કે હું મારા પિતાનું ગયાજીમાં શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર હું જરૂર આવીશ. અત્યારે મને રજા આપો. અને રાજકુમાર છે એ ત્યાંથી ચાલ્યો જાય છે. ગયાજી પહોંચે છે અને ત્યાં પહોંચીને પોતાના પિતાનું શ્રાદ્ધ કરે છે. અને એ પિતાનું શ્રાદ્ધ બ્રાહ્મણના મદદથી શરૂ કરી વિધિની અંદર જ્યારે પિંડદાન કરવામાં આવે છે ત્યારે પાણીની અંદરથી એક હાથને બદલે 2 હાથ છે બહાર આવે છે. એ જોઈ તેને કંઈ સમજાતું નથી અને પંડિતોને કારણ પૂછ્યું તો બધા પંડિતો ચૂપ રહ્યા છે. રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે. રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો. પરંતુ તેના મનમાં તો પેલા 2 હાથની શંકા જતી નથી. એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો. ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો. તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વણિક શેઠ તો ખૂબ જ ગાંડા ઘેલા થઈ ગયા છે. તેને રાજકુમારનો આદર સત્કાર કર્યો છે. રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા. આજે વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજી આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, આજે કેમ તારું આગમન અહીંયા છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે, તેથી લેખ લખવા માટે હું આવી છું. પણ મોટી બહેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહેજો. ત્યારે જીવંતિકામાં કહે છે કે હે બહેન, આ રાજકુમાર સૂતો છે તેની માતા મારું વ્રત કરે છે, અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન, તું મને કહે કે છોકરાના લેખમાં તું શું લખવાની છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું, તેના લેખમાં આવે છે કે સવાર થતાં બાળક મૃત્યુ પામશે. પણ ત્યાં જીવંતિકામાં કહે છે કે જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ ન થઈ શકે, એટલે તું એનું દીર્ઘાયુષ્ય લખજે. આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી જાય છે અને સાંભળે છે. વિધાતા દેવીએ કહ્યું કે બહેન, તમારા વ્રતનો પ્રભાવ તો જોયો, પણ તે વ્રતની વિધિ કહો.
ત્યારે માતાજી બોલ્યા, સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસમાં પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્ર કે ઘરેણાં પહેરે નહીં, ચોખાના ઓસામણને ઓળંગે નહીં, 5 દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે, તેના બાળકનું સદા રક્ષણ કરું છું. પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં. એટલે વિધાતા દેવીને આજે જીવંતિકામાં પૂજન વિધિ જણાવે છે. વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખે છે. બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માતાની સોળમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો. તે જોઈને વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો, ખૂબ જ આનંદ થયો કે મહેમાન સારા પગલાંનો હોવાથી આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો છે. સવાર પડતા રાજકુમાર જ્યારે પોતાના ઘેર જવાની રજા માંગી રહ્યા છે ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો, પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલે રાજકુમાર પાછો આવે છે. ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીના થયેલા વાર્તાલાપનો વિચાર છે મનમાં ને મનમાં શરૂ હતો. તેથી જ તે મહેલે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન કરે છે કે માં, તમે કોઈ વ્રત કરો છો? ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા, હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી. રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી. તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી. એટલે રાજકુમારને વિચાર આવે છે કે મને આ મારી જે માતા છે એ જન્મ આપનાર નથી, એટલે મને જન્મ આપનાર મારી માતા ક્યાં છે એ શોધવા માટે થઈને તેણે એક યુક્તિ છે એ કરી છે. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે 5 વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. સાંજ પડતા બધી સ્ત્રીઓ નગરની અંદરથી આમંત્રણના માને જમવા માટે પધારે છે. બધાએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્ર કોણે નથી પહેર્યા. બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા. રાજા છે એ વિચારમગ્ન બને છે અને પોતાના સિપાઈઓ મારફતે તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને મારી પાસે લઈને આવો. થોડી વાર બાદ સિપાઈઓ છે રાજાની આજ્ઞા માનીને નગરની અંદર જાય છે અને જોવે છે કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી. તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્ર પહેરતી નથી, તેથી હું જમવા નહીં આવું એવું તેણે સિપાઈઓને જણાવ્યું. પણ સિપાઈઓ તો રાજાની આજ્ઞાને માનનાર એટલે કીધું કે તમે રાજા પાસે આવો અને તમારી હકીકત છે તેમને જણાવો. એટલે બ્રાહ્મણી છે એ રાજાની પાસે આવે છે અને કહે છે કે મારે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી અને હું તેથી જ જમીશ પણ નહીં. આ મારું વ્રત છે. આ વિચારીને રાજકુમારને લાગે છે કે આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ. તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી. પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠા હતા. તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું કે માં, તું મારી જન્મદાતા માં છે. આજથી તારે મારા મહેલે રહેવાનું. આમ કહી પોતે ગયાજી ગયો હતો અને જીવંતિકા માં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી. જે બ્રાહ્મણીએ આ વ્રત કર્યું હતું એ બ્રાહ્મણી લાલ વસ્ત્રમાં આવે છે અને આવતા વેત જ તેના થાનમાંથી દૂધની શેરો છે એ છૂટે છે અને રાજકુમારના મુખમાં પડે છે. એટલે રાજકુમારને સમજાય છે કે આ જ મારી જન્મદાતા માતા છે. એટલે તેને રાજમહેલમાં લાવે છે અને સમગ્ર હકીકત છે એ રાજા જણાવે છે. બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવડાવી દીધું હતું અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે.
તેવું તેના મનમાં થયું. તેવું તે વિચારે છે. જે થયું તે સારા માટે, કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત, અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો. આમ માતા પુત્રનું મિલન પણ થયું. આ વાત રાણીને પૂછતા વાત સાચી છે તેમ રાજમાતાએ પણ જણાવ્યું. જીવંતિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર થઈ, અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન, અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે, અને અમે પણ છે અમારા સંતાનોનું રક્ષણ છે કરવા માંગીએ છીએ, એટલે અમે પણ જીવંતિકા માનું વ્રત છે કરીશું. એવું બધી સ્ત્રીઓએ આ બ્રાહ્મણી દેવીને કીધું. એટલે હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, આ વાર્તાને સાંભળનાર સર્વેને ફળજો, અને સર્વેના બાળકોનું સદાય રક્ષણ કરજો, એવી જીવંતિકામાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે જે લોકો આ વાર્તાને સાંભળી રહ્યા છે, જે લોકો આ વ્રત કરી રહ્યા છે, એ દરેક લોકોને જીવંતિકામાં છે એ શુભ ફળ આપે અને તેમના બાળકોનું રક્ષણ કરે, એવી માતાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીને આ વાર્તાને અહીંયા પૂર્ણ કરીશું. તો ભક્તો, આ વાર્તા છે જો આપણે પસંદ આવી હોય તો બીજા સ્ત્રી ભક્તોને પણ શેર કરજો, કે જેના થકી તે પણ જીવંતિકા માતાના વ્રતનું મહાત્મય સમજે, અને એ પણ આ વ્રત છે એ રહે અને પોતાના બાળકોનું રક્ષણ કરે. અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય જીવન